રાકેશભાઈને મારો પ્રશ્ન છે, આ ફ્લાવર શો કર્યો 2.5 કરોડ રૂપિયાનો, એનાથી નવસારીને કઈ પાયાની સુવિધા મળી કાયમ માટે મને જણાવો. ચાલો, પૂર્વ કમિશનર દેવ ચૌધરીએ ખાલી અને ખાલી ડેપ્યુટી કમિશનર તરીકેનો હવાલો અહેમદાબાદ છોડીને કમિશનર મૈયા નવસારીમાં પહેલી મહાનગરપાલિકા બની. એટલે પોતાનું નામ ચમકાવવા પાછળ જે પૈસા ખર્ચ્યા છે શહેરના, અરે બેમિસાલ એમ. અને કદાચ એમણે એ પૈસા એટલા માટે વાપરતા રહ્યા કારણ કે આપણા ધારાસભ્યએ કોઈ ધ્યાન ના આપ્યું કે પછી 2.5 કરોડ રૂપિયા ધારાસભ્યશ્રી તમારા માટે કઈ નથી, ચણા મમરા છે. એ 2.5 કરોડ રૂપિયા ખર્ચ્યા બાદ ખાલી અને ખાલી પોતાનો સિક્કો ગામમાં ચાલે એના માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ માટે 31 લાખ રૂપિયાની ફી ભરી. 25,000 પાઉન્ડ. 25,000 પાઉન્ડ એટલે કે 31 લાખ રૂપિયાની માતબાર ફી ભરીને તમે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમને નવસારી બોલાવી અને રેકોર્ડ નવસારી મહાનગરપાલિકાના નામે લીધો, એના સર્ટિફિકેટ સાથે ફોટા પડાવ્યા. એટલે શું મળ્યું? મતલબ નવસારીની કઈ ગટર વ્યવસ્થા જે અસ્તવ્યસ્ત હતી તે સારી થઈ ગઈ, કઈ ગટરમાંથી ફૂલોની સુગંધ આવવા લાગી, કયા રોડ સારા થઈ ગયા, ક્યાં પીવાના પાણીની સુવિધા ઊભી થઈ ગઈ. 31 લાખ રૂપિયા ખાલી તમે જે ધતિંગ કર્યા 2.5 કરોડ રૂપિયાના, તેને ચમકાવવા માટે જીનિસમાં ખર્ચી નાખ્યા. અને કદાચ હવે પાછા ખર્ચા છે 3.5 કરોડ રૂપિયા નવા ફ્લાવર શો માટે. અને ત્યારે બી નવસારી જજો, તમે સેલ્ફી પાડજો. એ 3 કરોડ રૂપિયાની સેલ્ફી કદાચ તમને જીવનમાં ખૂબ કામ આવવાની છે. એટલે કદાચ ફ્લાવર શો તો હવે 3.5 કરોડ રૂપિયાનો પાછો બી થશે આવનાર સમયમાં. બજેટ તો કદાચ લેવાઈ ગયું છે અને આવનાર વર્ષે પણ હું છાતી ઠોકીને વિરોધ કરીશ. કારણ કે પહેલે મારા શહેરને પાણીની સારી ગટર યોજના આપો, સારા રસ્તાઓ આપો, ગરીબોના સારા આવાસ આપો, સરકારી શાળાઓ સારી બાંધો, શહેરની અંદર ટોયલેટ બાથરૂમની વ્યવસ્થાઓ ઊભી કરો. શહેરમાં પૂર આવી જાય, 10-12 ઇંચ વરસાદ પડે, માણસને એટેક આવેલો તો માણસની બહાર નથી નીકળાતું, બધા રસ્તા ચોકઅપ થઈ જાય. આ 3 કરોડ રૂપિયા ગટરમાં પડેલો કચરો સાફ કરવા ખર્ચો ને. નમસ્કાર અને આભાર. ફ્લાવર શોના નામે નવસારીની નાગરિક એવી ફૂલ બની રહી છે ને, એની વાત કરીએ એટલી ઓછી છે. આ શહેર નવસારી મહાનગરપાલિકા બન્યું અને ખરેખર તો આખી વાત પતે ને પછી એક સવાલ તમે પોતાની અંતરાત્માને પૂછજો, જે કોઈ આ વિડીયો જોતું હોય, અને એ જે જવાબ આવે ને ત્યાં ઓનેસ્ટલી કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજે આ ઘટના જે થાય છે, આ જે ધાંધલી થાય છે, તેની પાછળ જવાબદાર કોણ? એ જવાબદારી પાછળ તમારી કેટલી મોટી જવાબદારી? એક નાગરિક તરીકે, એક નવસારીના શહેર પ્રેમી તરીકે તમે શું કર્યું આ બાબતે? તમે જોતા હશો કે ઘણી વખત લોકો એટલી હદ વટાવી દે કે આપણને એવું થાય કે સાલું યાર આપણો મજાક બને છે કે શું એમ. નવસારીમાં ફ્લાવર શો થયો 2.64 કરોડના ખર્ચે. તે ટાઈમે બી કંઈ ભાવ આવેલા, ઓછા ભાવે કોઈ કોન્ટ્રાક્ટ આપ્યો, નીચા ભાવે કોન્ટ્રાક્ટ આપ્યો, જે ધાંધલી કઈ રીતે કરોડો રૂપિયા પૂર્વ કમિશનર દેવ ચૌધરીએ ખાલી અને ખાલી ડેપ્યુટી કમિશનર તરીકેનો હવાલો અહેમદાબાદ છોડીને કમિશનર મૈયા નવસારીમાં પહેલી મહાનગરપાલિકા બની. એટલે પોતાનું નામ ચમકાવવા પાછળ જે પૈસા ખર્ચ્યા છે શહેરના, અરે બેમિસાલ એમ. બોસ, પેલું કહેવાય ને કે આમ આપણી પાસે પૈસા હોય તો આપણે ધારે તે કરી શકીએ એમ. પણ કદાચ દેવ ચૌધરીજી ભૂલી ગયા કે એ પૈસા છે ને તે ટેક્સ પેયરના છે. અને કદાચ એમણે એ પૈસા એટલા માટે વાપરતા રહ્યા કારણ કે આપણા ધારાસભ્યએ કોઈ ધ્યાન ના આપ્યું. રાકેશભાઈને મારો પ્રશ્ન છે, આ ફ્લાવર શો કર્યો 2.5 કરોડ રૂપિયાનો, એનાથી નવસારીને કઈ પાયાની સુવિધા મળી કાયમ માટે મને જણાવો. ચાલો, કે પછી 2.5 કરોડ રૂપિયા ધારાસભ્યશ્રી તમારા માટે કઈ નથી, ચણા મમરા છે. અને પાછું એ 2.5 કરોડ રૂપિયા ખર્ચ્યા બાદ ખાલી અને ખાલી પોતાનો સિક્કો ગામમાં ચાલે એના માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ માટે 31 લાખ રૂપિયાની ફી ભરી. 25,000 પાઉન્ડ. 25,000 પાઉન્ડ એટલે કે 31 લાખ રૂપિયાની માતબાર ફી ભરીને
તમે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમને નવસારી બોલાવી અને રેકોર્ડ નવસારી મહાનગરપાલિકાના નામે લીધો, એના સર્ટિફિકેટ સાથે ફોટા પડાવ્યા. એટલે શું મળ્યું? મતલબ નવસારીની કઈ ગટર વ્યવસ્થા જે અસ્તવ્યસ્ત હતી તે સારી થઈ ગઈ, કઈ ગટરમાંથી ફૂલોની સુગંધ આવવા લાગી, કયા રોડ સારા થઈ ગયા, ક્યાં પીવાના પાણીની સુવિધા ઊભી થઈ ગઈ. 31 લાખ રૂપિયા ખાલી તમે જે ધતિંગ કર્યા 2.5 કરોડ રૂપિયાના, તેને ચમકાવવા માટે જીનિસમાં ખર્ચી નાખ્યા. એટલે તમે એમ કહેવા માંગો છો કે નાગરિકના ટેક્સના પૈસા અમે 2.5 કરોડ રૂપિયાનો ફ્લાવર શો તો કર્યો જ, પણ તે બાદ 31 લાખ રૂપિયા ખાલી અમે વાહવાહી ખાતર ખર્ચ્યા. અને આ બધું નવસારીની જનતા જોયા કરે છે. વિચાર કરો, આટલા બધા પૈસા તમારા બાળકના ભવિષ્ય પાછળ ખર્ચાય તો કેટલો ફાયદો થાય. આજે મા બાપો પોતાના છોકરાઓની સ્કૂલની ફી ભરી ભરીને થાકી જતા છે. બિચારા એક ટાઈમ અમુક જગ્યાએ તો ઓછું ખાય કે ફી વધારે ભરાય સારું શિક્ષણ આપવા માટે. આ 2.5-3 કરોડ રૂપિયા સારા શિક્ષણમાં ખર્ચાય તો એવું ના કરી શકાય કે આ 3 કરોડ રૂપિયા જે બાળકોનો લાસ્ટ યરમાં સારા ક્રમાંક, સારા નંબર આપ્યા હોય તે લોકોને આગલી ફી માટે, કોલેજ માટે વહેંચી દેવામાં આવે. કેમ એ 3 કરોડ રૂપિયામાંથી આવાસ નથી બનાવવામાં આવતા? જ્યાં જોતા ગટરના ઢાંકણા તૂટેલા, રસ્તા તૂટેલા, ગંદકી અદ્ભુત છે. ગંદકી તો એમ બોસ, ગૌ માતાના નામે આપણે મત માંગ્યા અને કચરાના ઢગલામાં ગૌ માતા પડેલી હોય. અને કદાચ હવે પાછા ખર્ચાશે 3.5 કરોડ રૂપિયા નવા ફ્લાવર શો માટે. અને ત્યારે બી નવસારી જજો, તમે સેલ્ફી પાડજો. એ 3 કરોડ રૂપિયાની સેલ્ફી કદાચ તમને જીવનમાં ખૂબ કામ આવવાની છે. આપણે આજે મૂંગા બેસી રહીએ છે ને, એ આપણું ભવિષ્ય જ ભોગવશે. તમને અને મને ખબર છે કે 10,000 રૂપિયા, 15,000 રૂપિયા મહિને કમાતા માણસનો પરસેવો છૂટી જાય. એક બાપ સવારે 8 વાગે નોકરીએ નીકળે, રાત્રે 8 વાગે આવે, ત્યારે 15-20 હજાર રૂપિયા કમાય. એની આવક નહીં થાય 5 લાખ રૂપિયા વર્ષની, એની સામે 3-4 લાખ રૂપિયાનો ખર્ચો હોય દીકરાના ભણવાનો. કેટલા ગરીબોના આવાસ બની જાય. આપણે ધારાસભ્યશ્રીને શું કામ મૂકીએ, ચૂંટીને શું કામ લાવીએ? કે સરકારી અધિકારીઓ જ્યારે તાગડધીન ના કરે ને, ત્યારે આપણો ચૂંટાયેલો વફાદાર વ્યક્તિ આપણા પક્ષે ઊભા રહીને આપણા પૈસાનું પાણી ન થવા દે. ચૂંટાયેલી બોડી ના હતી, પણ ધારાસભ્યશ્રી તો હતા. અને હું કોઈ ધારાસભ્યશ્રીનો અંગત વિરોધી નથી, એ વડીલ છે, અમારા સારા મિત્ર છે, અમારી વાતચીતો થતી હોય છે. પરંતુ જવાબદારી, અકાઉન્ટેબિલિટી કંઈ તો આવે કે નહીં એમ. આપણે ચૂંટીને આટલા બધા મત આપીને મોકલેલા એટલે શું ગમે તે કરવા દેશો આપ મહાનગરપાલિકાને? એ પૈસા બી સરકાર મોકલે છે, નાગરિકોના ટેક્સના પૈસાથી તમે કામ કરો છો, તો પછી આવા બધા કામો થાય કેમ? ભ્રષ્ટાચાર થાય કઈ રીતના એમ? અને થાય તો આપણે બોલતા કેમ નથી? આપણા શહેર માટે આપણે જ નહીં બોલીએ, જેણે આપણને મત આપ્યો એ લોકોની સાથે અત્યાચાર થઈને આપણે નહીં બોલીએ. એટલે કદાચ ફ્લાવર શો તો હવે 3.5 કરોડ રૂપિયાનો પાછો બી થશે આવનાર સમયમાં. બજેટ તો કદાચ લેવાઈ ગયું છે, અને આવનાર વર્ષે પણ હું છાતી ઠોકીને વિરોધ કરીશ. કારણ કે પહેલે મારા શહેરને પાણીની સારી ગટર યોજના આપો, સારા રસ્તાઓ આપો, ગરીબોના સારા આવાસ આપો, સરકારી શાળાઓ સારી બાંધો, શહેરની અંદર ટોયલેટ, બાથરૂમની વ્યવસ્થાઓ ઊભી કરો. શહેરમાં પૂર આવી જાય, 10-12 ઇંચ વરસાદ પડે, માણસને એટેક આવેલો તો માણસથી બહાર નથી નીકળાતું, બધા રસ્તા ચોકઅપ થઈ જાય. આ 3 કરોડ રૂપિયા ગટરમાં પડેલો કચરો સાફ કરવા ખર્ચો ને. આભાર, વધારે નથી બોલવું.